પેલા તો ડાયરા ને રામ રામ ખેડૂત ના ભાઈ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. તો કરી દઈએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ. સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો ગામડાની ફિલ્મમાં આજ આપણે આમ ખેતીવાડીનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે, એટલે કે કામકાજ એવું કાંઈ છે નહીં. એ વરસાદના વધામણા કરીને વાવણા કરવાના છે. જો વરસાદ થોડુંક હમણાં વાતાવરણ ઉપરથી એવું લાગે કે થોડોક મોડો થાય. 22 તારીખ 25 તારીખની વચ્ચે કદાચ થાય તો થાય એવું લાગે છે. અને બાકી જો ખેડૂએ બધાએ પડા ક્લીન કરી લીધા છે, રૂપારા ચોખ્ખા કરી લીધા, સાહ નખાઈ ગયા, ખાતર વવાઈ ગયું, શેઢા પારા થઈ ગયા, એટલે ફૂલ તૈયારી વાવણાની કહેવાય. ને આપણે આવી ગયા છે સવારમાં વાડીએ. આજ કાંઈ છે નહીં, પણ જો ટાઈમ મળે ને તો બકાલું વાવવું છે, કારણ કે આ ફેમિલી હવે મોટું થઈ ગયું છે ગોવિંદભાઈનું, એટલે થોડું ઘણું બકાલું હોય તો ચોમાસામાં શિયાળામાં હાઈલે રાખે. કારણ કે આજ ફેરે જણા છે 8, બરોબર આપણે 6 હોય, આજ ફેરે 2 છોકરા વધારે આવ્યા હે. જો માંડવી હસી મજાક કરે હે. રામ રામ. હું હસી મજાક હાલે હે ગોવિંદ? હું હાલે? માંડવી હમી કરવી એમ ને? શિરામણી થઈ ગયું લાગે હે કોકિલા બેન? દઈ દો રોટલા, પછી માંડવીના કામમાં વરાગીએ. એટલે કે માંડવી હમી કરવાની છે આજ, અને બકાલાનું એવું બધું છે. કારણ કે માંડવીનો ભાવ છે નહીં, ને થોડુંક શું કહેવાય ઢગલોય ફરી જાય અને થોડોક હાથ ફેરવી થઈ જાય. નવરા હે તે એ કરી નાખે, એટલે એવું બધું હાલે છે મિત્રો. અને હા, ક્યાં ક્યાં વરસાદ થયો તો એ જરાક કોમેન્ટ કરજો. કેને કેને વાવણા થઈ ગયા, કપાસના વાવેતર થઈ ગયા. અમુક દોસ્તારોના ફોન આવતા હોય ને એટલે ખબર હોય આપણને. તો આપણે આગળના વ્લોગમાં આ આપણું નવું કામ ગોવિંદભાઈનું રહેઠાણમાં ધાબુ કરવાનું હતું, તે થઈ ગયું છે. 2-3 દી થોડુંક પાણી બાણી છાંટીને પછી ધીરે ધીરે ગોવિંદભાઈ ગૃહ પ્રવેશ કરશે. કા ગોવિંદભાઈ? નવા ઘરમાં. આવડો રોટલો ગોવિંદભાઈ એકલા ખાઈ જાય કે હે કોકિલા બેન? હે ગોવિંદા, એકલો ખાઈ જા? મોટા હોય કા? એ રોટલો મોટી તાવડીનો હે ને, ઘઉંનો હે. આ અમારા હાવજ એકલો ખાઈ જાય. આમ અમારી કેટલી રોટલી થાય? કેટલી 8 થઈ જાય? હા 9. અમારી 9-10 રોટલી થાય ને એવડો રોટલો હે. એ ગોવિંદભાઈ આગળ ખાઈ લે. અત્યારના શિરામણમાં ગોવિંદભાઈ ને એવું હોય. પછી બીજું શું છે આઈડે? અત્યારમાં શાક તુવેર બટાકા. ભાઈ ભાઈ, આ ખોરાક કાયમી શું કહે પરિશ્રમ હોય ને એ ખાઈ શકે, બાકી ન ખાઈ શકે. કા ગોવિંદભાઈ? હાલો, સવારમાં તો આવું બધું હાલે હે. રાહત રાહે આગળ હવે પછી માંડવી કાઢીએ બાયણે. ના જો અહીંયા આ અમારા નવા મહેમાન છે, 2 ભાઈઓ. તાર નામ હું? નામ જીગો. આ ટીકો. 2 હરખા હરખા સેમ ટુ સેમ લાગે. થોડા ખરમાય છે, નવા હે ને. પોરવેન તો વાંધો નહીં, બીજું શું હોય. રોપા બરોપા પીતા જાજો. હાલો મિત્રો, હવે આપણે શિરામણ તરફ શિરામણ પાણી કરી આવીશ. ઘરે તો જો બાયણે ફરિયા વારવાનું હાલે. સીતારામ. હાલો, શિરામણ તૈયાર કર. સવારનું ગામડાનું રોજિંદુ કામકાજ આવું હાલતું હતું. બૈરાઓને ઢોર હોય તો વાહિદા, ફરિયા, સાઈસુર એવું બધું હાલતું હોય. અને સવારમાં તો જો આ અમારું દેશી, નો પૂગે એસી, એ આ અમારું દેશી.
સાંજે હુવાનું હોય ફરી ટાઢું બોર. અમે હમણાં તો ટાઢો પવન વૈરો હે. આવ્યા તગારા ને હાવેણા ફરિયામાં. હવે અંદર સાફ સફાઈ કરશે. શું હાલે ગોવિંદ પાસે વાતો સીધું કરીને આવ્યો ને ભાષામાં. હવે તો ગોવિંદભાઈએ શિરામણ કરી લીધું છે. હે તો હાલો હવે હાલો ફટાફટ કરો. ઓરા આવો ઓરા. તમોને કહું જરાક ઓરા આવો. તડકો થઈ જાય કે મોડું થઈ જાય તો. અને છોકરાઓ તો ગયા હે સ્કૂલે. શું કઈ પ્રોબ્લેમ આવ્યો તો? રાજુભાઈને થોડુંક શું કહેવાય દાખલો પડે છે. આખો દિવસની સ્કૂલ છે ને થાકી જાય છે, પણ હવે એ કરવું પડે એમ છે. થોડાક દીમાં લટાઈ જાય, નહીં વાંધો. ખામણામાં વેરગી છે. આ કેમ હજી બાકી છે કાજલ ખાટલાનું? આજ ભરવું એમ ને? પાટી ધોઈ છે ને મારે? આ ખાટલાને પાટી ધોવાની ને એ બાકી છે હજી. પીળી પત્તી પાન વધારે ખરા કા? ગુલાબ બે બોરસલીના નહીં કરતા હોય. ફરિયામાં વૃક્ષો આવીએ ને એટલે 2-3 વસ્તુનું ધ્યાન રાખવું. બહુ પાંદડા ખરે એવું હોય ને તો પછી બૈરાઓને કાયમી માટે વારવામાં તકલીફ થાય. બોરસલીમાં જ નથી કરતા. પૈસા અમારે ભૂલ થઈ ગઈ હતી, શરૂ હોવાઈ ગયા હતા એટલે એ પાછા ઝીણી ઝીણી એની વેવેલી પાંદડા હરિયું થઈ જાય એમ. એ પછી કાઢવું કાંઈસવાળું થાય. એટલે આપણે બોરસલી છે, પીળી પત્તી છે ને ગુલાબડી. જો કટાણે તો એમાં પાંદડા ખરે. મયુરપંખ છે ને લીંબુડી છે ને ચંપો છે ને ફુદીનો છે ને ઓલું શું કહેવાય એલોવેરા. કા કૈતકી ને એલોવેરા બે એક જ કે? પેલા કૈતકીની વાયડું બહુ હતી, હવે તો નીકળી ગઈ. નકર સેઢે કૈતકીની વાયડું વધારે પડતી. ત્યાંથી પછી ભૂંડડું નીકળી ન શકતું, એવા કાંટા હોય કરી જતા. હવે તાર બાંધવા પડે. આનું આ ફરીનું કુટાળ છે ને શિરામણનું કરશે મોડું. વંડ વંડ ઝપટ કર. ગોઈનો કે હોલ હોલ ઝપટ કર. હાલો મિત્રો હવે બેલ પડી ગયો છે. આ ચકલી માળો બનાવતી લાગે માટીનો. કા આ બે ચકલી દર ચોમાસે આ સમયે અહીંયા આવી જાય. કાળી ચકલી અહીં હવે માટીનો માળો ક્યાંક 2 ઠેકાણે ડાક કર્યા એટલે ગમે ત્યાં ચાલુ કરશે. કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જય માતાજી. માતાજી હવનું સારું કરે. લ્યો અને જો શિરામણની તૈયારીઓ હાલે. આથણા આવી ગયા હે બાયણે. સીતારામ આથણા દેહી આવી ગયા હે બાયણે ને સવારનું શિરામણ તો થઈ ગયું લાગે છોકરાઓનું. કા બા એ તો જમી કરવીને સ્કૂલે વયા ગયા. એમાં શિરામણની વકલ અમારે ફરે. 2 જણા ભાખરી ખાય, 2 જણા રોટલી ખાય એવું છે. કાબા એટલે એવું બધું નોખી આઈટમ હોય બધી. હાલો ડાયરો બધો શિરામણ કરવા. પછી કહેતા નહીં, કીધું નહીં. મિત્રો કામકાજ થઈ ગયું છે સ્ટાર. પાછું મગફળી સંગ્રહ કરવા માટેનું.
હવે મગફળી આપણા મેઇન ગોડાઉનમાંથી આપણા નવા બાંધકામમાં, એટલે કે નવી દિવાલો હે, ભેજ આવવાની શક્યતા રહીએ, પાણી સૂંઘતું હોય, એટલે હવે એ કામકાજ કરવાનું છે. અને આગળ રૂમ અમે તૈયાર કરતા હતા ને હવે માંડવી કાઢી હાથ ફેરો ને હમી કરી અને પાછું અંદર ભરશું. આપણે દવા છાંટી દીધી છે તળિયામાં અને દિવાલમાં, અને હવે પછી ધીરે ધીરે વાહટી જાય પછી મગફળી આપણે અંદર ભરશું. ચાલો મિત્રો, ફરી એકવાર પાઇપ મૂકી અને આપણે પાછું માંડવીનો સંગ્રહ કરીએ છીએ. અત્યારે ટાણું થઈ ગયું છે બપોરાનું. કા રણજીત? લંચ તો લંચ આવી ગયું છે, એ કરે છે બપોરાની તૈયારી. ને હવે આપણે જઈ આવીએ, બપોરા પાણી કરી આવીએ. બાકી તો લંચ ટાઈમ પહોંચી ગયા ઘરે, અને હાલો ડાયરો બધો બપોરા પાણી કરવા એક થઈ ગયો છે. અને હા હું વહુની કંઈક કોમેડી હાલે. હું કોમેડી હાલતી હોય શું હાલે? કાંઈક છે, કાંઈક જમવા બેહો ત્યાર બધું મસાલેદાર કારેલા, ભાઈ ભાઈ, ભરેલ મરચા, ભાઈ ભાઈ, ભરેલ. હાલો ડાયરો ઓલું શું કહીએ પેલા કહેતા ને, ઊની રોટલી, આવડે વરસાદ, કારેલાનું શાક. ને હવે કારેલા ધીરે ધીરે ચાલુ થાય. તો હાલો ડાયરો બપોરા પાણી કરી લઈ. મોસ્ટ ઓફલી તો અમારે શું હોય ગામડાઓમાં દાળ કારેલા એક શાક હોય, કા લીલોતરીનું હોય, કા કઠોળનું, પણ હોય એક સબ્જી, બે સબ્જી ન હોય ક્યારેક. ને સાથે શાક એક જોઈએ, પણ અથાણા તો બે જોઈએ જ અમારે. ગુંદી, કેરી, અને અમે હમણાં તો મુરબો સાથ આપે હે, કા 3 અથાણા. એટલે જો આ દેહી અથાણું છે એકદમ લાલ ચટક. આમાં લગભગ મોસ્ટ ઓફલી ઘરનું બધું છે ના, મરચાઈ દરાવેલા એટલે એ ઘરનું જ કહેવાય ને. પછી મુરબો, કેરી, ગુંદા. હજી તો આમાં શું છે કે મેળાવે કૈડા આવે, કા પછી લીંબુડી ઘરની છે, હમણાં આથણા કરત થાય. લીલા લીંબુનું કઈ પણ કઈ તું પણ લીંબુડીમાં પીળા લીંબુ તો ઓછા જ આવે બધે, પણ એની ધીરે ધીરે પીરાશ પકડે. હાલો ડાયરો પછીના બ્લોગમાં કામકાજ પીગું છે. હજી તો 20% નીકળ્યું છે, એટલે 4 દિવસ તો પાક્કા હમી કરવામાં, કારણ કે અહીંથી હારી અને ઓઈલા હમી કરીને ઓઈલા વોલમાં નાખીએ છીએ. એટલે 4 દિવસ તો ફાઇનલ થઈ જ જાય. ચાલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ આપણો ઓવર રહ્યો ગામડાનો ને ખેતીવાડીનો. હવે નકર બ્લોગ મોટો થઈ જાય ને, બ્લોગ મોટો થઈ જાય ને તો પછી કંટાળો આવે. તો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. બીજા વ્લોગમાં પાછા મળશું. અને જો નવા મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જૂના મિત્રો લાઈક ના ભૂલતા. અને બધાને જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.